જો આને કહેવાય વિદ્યુત બત્તી. આખી લોખંડની જ આવે, સ્ટીલ બોડી આવે, સાઈડમાં ચાર્જર આવે. તો આપણે જીસીપી રોઈડ મોબાઈલનું ચાર્જરમાં હાલે, ચાર્જર ચડાવી દઈએ એટલે હાલે. જો ચાર્જરની પિન ભેરી આવે, સી પિન ભરાવી દેવાની, એટલે સાઈડમાં લાઇટ બ્લિંકિંગ થાય. પછી આપણું જે ચાર્જરનું અડેપ્ટર હોય એમાં ચડાવી દેવાય. રેડી. પછી આની રેન્જ હોય 700-800 મીટરની. તો આમ લેઝર લાઇટ હોય. આ તમારે બાજુમાં જવું હોય તો પાછી ખેંચી લેવાની, આગળ જવું હોય તો આગળ લઈ લેવાની. આ રેલવેમાં હાલે, પોલીસ પાસે આવે, ખેતરમાં હાલે. સામે શું વસ્તુ છે એ ક્લીન દેખાય. તો આને કહેવાય લેઝર લાઇટ. આની કિંમત છે ખાલી 250 રૂપિયા. તો શિવ શક્તિ ઇલેક્ટ્રિક આરોમાં મળે પોરબંદર. પછી સિગ્નલ બતાવે, 10-12 કલાક હાલે. એકવાર ચાર્જિંગ કરો એટલે 10-12 કલાક હાલે. લેઝર લાઇટ હોય, ફૂલ વ્હાઇટ પ્રકાશ પડે. રાતના તમે અંધારામાં મારો એટલે જરો દી થઈ જાય એવું હોય. વસ્તુ એવી આવે, 150-200 ગ્રામનો વજન આવે. ફૂલ વ્હાઇટ હોય, જુઓ હાવ ક્લીન. એ આગળ હોય, ખાલી કિલોમીટરની રેન્જ હોય. આવે નાની નાજુક, તમારા ખિસ્સામાં પડી જાય. નાનકડી આવે એટલે તમારા ખિસ્સામાં કે રાખવી હોય, કાંઈ રાતના જવું હોય, સાંજેમાં 5 હાજીમાં ફરવાનું તોય હાલે. વસ્તુ ટોપ આવે. તો શિવશક્તિ ઇલેક્ટ્રિક આરો પોરબંદરમાં મળે. જય માતા.